એ ટ્રોલી વિનાનું નીકળ્યું મોઢું એટલે ગમીને નીકળી જાય ને આપણી વાહે કે ટ્રોલી હોય ને એમાં પાછા કસા બસાવનો ઉભારા સીડા હોય એટલો જાણો બે માણસ નીકળ્યા હતા કોકના લગ્નમાં જતા હતા ને પંતર પીડીમાં બીજો ધોમ તેડકો બિચારો કટાઈ ગયા બોલતી ખુલે નહીં અને કાંઈ કરે એમાં બાઈએ ઉધોડો લીધો કેદી નહીં કેતી હતી કે ડાલું કાઢ નાખો ક્યાંય ટાણે પુગાડે નહીં ક્યાંય હગાવાલા રાખે નહીં જ્યાં હોય ને ખોટકાઈને ઊભી હોય જ્યાં હોય ખોટકાઈને કાઢતા નથી મૂળ એમાં બીજો વ્યક્તિ નીકળ્યો ભાઈ હું કઈ મદદ કરું કે મારા ઘરના નારે ઘડીક વાર વાતો કરાવો ને તો હું હેખે વીલ બદલાવી આ ટ્રોલિયું નો નીકળી અમારે હીરા ભગત અમુક વાતો બહુ મજાની હોય જીની વાતો કરે મારી કથા હોય ને એટલે આવે 9-10 દી રોકાય કઈ યાદ આવશે કહી દે પણ સબલ સ્વામી નિહ ગર્વ ધની ધનવાન હોવા છતાં ગર્વ વિનાનો હોવો જોઈએ અભિમાન નો કરવો કારણ કે અભિમાન હારા નથી લેખ બ્રહ્મા લખે પૂછી જન હુકમ આપ્યા પછી વાયુ વાતા આ મેઘ દર વર્ષતા તેની આજ્ઞા થકી અને નવ ગ્રહ ઊંચને નીત થાતા આ બાણની કાલમ કરી થાય સોણિતની અને પત્ર રણ ભૌમનો ઘોર કીધો આવા દૈતના 10 શીશના શીશનો રાઘવે પછી ફેંસલો જગત સન્મુખ દીધો કંસ શિશુપાળ કૌરવ યાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ દેવા હવે આની એટલે તમે મૂકી દો આપણને મૂકો દી હું આપણું આવે જમરાજા નામ કે દે ટાઢી ખંડી આવજે જા જમને તગડે કંસ શિશુપાળ કૌરવ યાદવો ભાઈને કાપતો હતો મિત્રને કાપતો હતો સંબંધીને કાપતો હતો હગાને કાપતો હતો વેલાને કાપતો હતો મામો ભાણેજ મામો બળભદ્રે કીધું કૃષ્ણ શું કરે આ શું કહે કે ગાંધારીનો શ્રાપ પૂરો કરે છે કૃષ્ણને વાર એ નહીં વરે એ કૃષ્ણ વહાર નહીં વરે કે કેમ કે દ્વારિકામાં હતા તે મેં રાડું નાખીને કીધું તો કે એ યાદવા ભૂતરાન પેટમાં નાખુમાં હાથીના પેટમાં બોલે આ ભૂતરાન પેટમાં નાખુમાં વચ્ચે એક વાત કરી દઉં મિત્રો સમાજની નોંધ લેતું ને મળ્યા થાય સમાજની નોંધ લેતું હોય ને કે આ 5 ટેલેન્ટેડ છે અને ગામને કુટુંબને એના બાપને એના ભાઈઓને ભાણેજોને ઉપયોગી થાય એવા છે એવા 5 જણા છે ને દારૂને રવાડે ન ચડે ને એ સમાજ જીતું હોય બાકી તો ભલે નડતા આવ્યો તો પીને મરે એનું તો કામે શું છે ઢોળ તો બધાય રાખો ને ઢોળ તો અમે માલધારી છે લઈ ભાષામાં સમજાવું માલધારીના ઢોર હોય ને એના ફેર એક વરોડ ભેઈ હોય વરોડમાં તમે વરોડ કયો શું કહે કોઈ દી વ્યાજમાં ન દેતું હોય પાકડ નહીં કોઈ દી વ્યાણી પાકડ તો પાકડા હોય પણ કોઈ દી વ્યાણી એને વરોડ કહેવાય તમે જે કઈ કહેતા હોય ખાડુમાં 1 કે 2 વરોડ હોય માલધારી છે ને એ તો કે વરોડ વેલી મરે ને તો હારું શું કરવા એ દુજણા નહીં મારતી હોય પાડું નહીં મારતી હોય એ લોટકી માલધારી તો કે વરોડ વેલી મરે ને આ ઝટ મરે ને એમ સારું એમ છે ને ઓલા જે નડતા હોય ને એવા તો ભલે ને પીપીને મરતા હોય ગામે ઈચ્છતું હોય કે વહેલા મરે તો સારું પણ ટેલેન્ટેડ હોય એનું દુઃખ ગામને સમાજને નાતને જ્ઞાતિને એનું એને દુઃખ હોય કે આ 5 આમાં ભાઈ હવે મૂળ દો કૃષ્ણે કીધું નહીં વરે તમે શું કરો છો કે 3 નદી ભેરી થઈ આમથી હિરણ આવી આમથી કપિલા આવી આમથી સરસ્વતી આવી 3 નદીનો મહાસંગમ છે આમથી હિરણ આવી આમથી કપિલા આવી આમથી સરસ્વતી આવી મહાપવિત્ર 3 નદીઓ ભેળી થઈ છે બળભદ્ર તમે આમાં વૈયા જાઓ તમે શું કરવા જોવો છો બળભદ્ર કે તું નથી જોતો હું જોઉં છું તું નથી જોતો એટલે હેઠી નજર કરીને કે મારે કોકની રાહ છે
મારે કોકની વાત છે. તમે યાદ આવ અને શેષનાગનું સ્વરૂપ ધારણ કરી અને બળભદ્ર ત્રિવેણીમાં વ્યા ગયા. પછી પીપરાના થડને ઓઠીંગણ દઈ પગમાંથી પગ ચડાવીને બેઠો. જરા નામના પારધ્ય થનારાને કહેતો બાણ છોડ્યું. પગનું તળિયું વિંધાણું, હાથની અથડી વિંધાણી, માથાનું કપાળ વિંધાણું, 3 પગ વિંધાણા. ઝાડવાના થડમાં બાણ ગયું. જરાને એમ થયું મરેગલું નથી આવ્યું. માણા આવી ગયું, દોડીને ગયો. હે કૃષ્ણ, હે યાદવ, માફ કરી, મને એમ કેમ રેગલું છે, મને કે હરણ છે. ભાગવતના સ્કંધની અંદર લખેલું છે, ભગવાન કૃષ્ણ બોલ્યા છે, ધરાતું ધરાઈ મુંજાતો નહીં, પુણ્યશાળી આત્માઓને જે લોક પ્રાપ્ત થાય ને એ હું તને દઉં છું. પુણ્યશાળી ઋષિઓને જે લોક પ્રાપ્ત થાય એ હું તને દઉં છું. તઈ ધરાએ કીધું ભગવાન મને માફ તો કરે ને, કે આમાં ભાઈ માફની કોઈ વાત નથી. કે કેમ? કે રામા અવતારના વખતમાં મેં વાલીને માર્યો તો તે દીવના ચક્કર ફરતો તો, હવે તું છૂટો ને હું છૂટો. કર્મના બદલામાંથી અખિલ બ્રહ્માંડનો માલિક છૂટી ન હોય ગયો તો તમે હું કઈ વાડીના મૂળા. ખાલી આંખ વીતીને એટલો જ વિચાર કરો કે રામનો બાપ દીકરાના હાથના પાણી વિનાનો ગયો. આથી વિશેષ કર્મનો સિદ્ધાંત તમે ક્યાં ગોતવા જાવ? આથી મોટો કર્મનો સિદ્ધાંત ક્યાં ગોતો ભાઈ? 4 દીકરા અને રામનો બાપ દીકરાના હાથના પાણી વિનાનો જાતો કર્મ છે. એ કર્મ પ્રધાન યાબી